શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ છે. આપ શ્રી શ્રૃંગાર કરીને પધાર્યા છે. હવે પોતાના પ્રિયતમને શ્રૃંગાર કરવા પધારી રહ્યા છે. આપે કટી પર કેસરી ધોતી ધારણ કરી છે અને શ્રીઅંગ પર કેસરી ઉપરણો ઓઢ્યો છે. ભાલ પર તિલક અને શ્રીઅંગ પર વૈષ્ણવી મુદ્રાને ધારણ કરીને આપ શ્રી ગિરધર શ્રી ઠાકોરજીના મંદિર પધાર્યા છે. આપનામાં શ્રી ચંદ્રાવલીજીનો ભાવ પ્રકટ થયો છે. તેથી આપે કટી પર કેસરી ઉત્સવરૂપી કટી વસ્ત્ર અને તેના પર ઓઢણી પર કેસરી છે. પ્રભુના યશની ધ્વજારૂપ આપ છે. કપાળ પર કુમકુમ તિલક એ સૌભાગ્ય ચિહ્ન છે અને સ્વકીય તરીકેની ઓળખ રૂપે આપે આ શ્રૃંગાર બાહુ પર, કંઠ પર, હૃદય પર અને ઉદર પર તેમ વિવિધ મુદ્રાના રૂપમાં ધારણ કર્યા છે. પરકીયામાં પરસ્પર પ્રીતિ સ્વકીયા કરતા વિશેષ હોય છે. પ્રીતિ કરતા પણ આતુરતા વિશેષ હોય છે, જે પ્રીતિ રૂપે પ્રકટ થાય છે. અહીં તો બંને નિધિ છે, તેથી તેમની પ્રીતિ પણ અગણિત છે. તેથી કોઈ જ તેનું પૂર્ણતઃ વર્ણન કરી શકે તેમ નથી. દો જન કી પ્રીતિ કછુ કાહુ પે ન કહી જાય. કેમ કે બંને જેના એટલે કે વલ્લભના આત્મજ છે તે પણ ખૂબ જ પ્રીતિસભર છે અને પ્રભુ નંદજી આનંદ રૂપના સૂત તો શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભવરના પુત્ર છે. શ્રી વિઠ્ઠલેશે પોતાના લાડીલા ગોપાલના શ્રૃંગાર આજે સ્વહસ્તે કર્યા છે. આ સારસ્વત કલ્પની લીલા છે. તેથી સામાન્યતઃ તો શ્રી યશોદાજી લાલનના શ્રૃંગાર કરે છે, પણ આજે તો શ્રી ચંદ્રાવલીજીએ ગોપાલના શ્રૃંગાર એટલે કે ગોપીઓના ભાવનું પાલન કરનારાના સુંદર શ્રૃંગાર કર્યા છે. અને એ કર્યા પછી આપને કોઈની નજર ન લાગે ને તે માટે બંને હાથથી ગલબૈયા દઈને ઓવારણા લઈ રહ્યા છે. બલૈયા લઈને ઓવારણા લઈ રહ્યા છે. સ્નેહનું પરસ્પર આદાન પ્રદાન થાય છે. તેથી બંનેના હૃદય હર્ષથી પુલકાયમાન થઈ જાય છે અને તે હૃદયનો ભાવ વદન કમળ પર પ્રકટ થઈ જાય છે. પ્રકટ થઈને સ્થિર થાય છે. આ શ્રૃંગાર સમયે આભરણ આદિ આપવા મૂકવા માટે પ્રભુના ઘરની દાસી કુમારિકાજી રાધા સહચરીજી ત્યાં ઠાડા છે. તે આ બંને યુગલ સ્વરૂપના દર્શન નયન ભરીને કરી રહ્યા છે. કહે હરિદાસ મેં નિહાગ દગ ભર કે, એટલે શ્રૃંગાર રસ સંયોગ રસનું દાન પરસ્પર અને તેની પ્રસાદી હરિભક્તોને પણ મળે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આવા કેસરી ધોતી અને કેસરી ઉપરણા ધારણ કરેલા શ્રી ગુસાઈજીના સ્વરૂપને રંચક સમજવાનો પ્રયાસ કરીએ. કારણ કે કહ્યું છે ને, કેસર કી ધોતી કટી કેસરી ઉપરણા ઓઢે તિલક મુદ્રાધર ઠાડે મંદિર ગિરધર કે. દો જન કી પ્રીતિ કછુ કાહુ પે ન કહી જાય. ઉત નંદન નંદન ઇત વલ્લભ વરકે करके श्रृंगार आज लाडी ले गोपाल जू को लेत है बलाय. वार वार दो करके बेव मुस्कात जात फूले न समात. गात कहे हरिदास में निहार द्रग भर के. वाला वैष्णवो, जय श्री कृष्ण. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા. પાંડુરંગ વિઠ્ઠલનાથજી મળવા સામે પધાર્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને લગ્ન કરવાની આજ્ઞા કરી. તે જ વખતે ત્યાં શ્રીનાથજી પ્રકટ થયા અને શ્રીનાથજીએ શું આજ્ઞા કરી? તો શ્રીનાથજી કહે છે, આપણા ગોપાલદાસભાઈએ તેનું વર્ણન કર્યું છે ને, વચનની શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત. અમને તો ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત.
એટલે સંવત 1572ના માક્ષર વદ નોમે શુક્રવારે મધ્યાહન કાળે ચરણાટમાં શ્રીનાથજી શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પુત્ર રૂપે શ્રી મહાપ્રભુજીને ત્યાં પ્રકટ થયા. તે જ વખતે તેમને ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી ઠાકોરજીનું સ્વરૂપ પધાર્યું. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આજે અમારે ત્યાં પ્રભુ સેવ્ય અને સેવક એમ બે સ્વરૂપે પધાર્યા છે. આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કેવું છે તો કહે છે, ગૌર શ્યામ જુગ હસ્ત કટી શ્રી સ્વામિનીજી સંગ શ્રીમદ વિઠ્ઠલનાથજી કરે મદન મદ ભંગ. એટલે ચરણથી કટી સુધી ગૌર અને કટીથી મસ્તક સુધી શ્યામ સ્વરૂપ. કેળ પર બે ભુજા, ડાબી ભુજામાં સછિદ્ર શંખ, જમણી ભુજામાં કમળ, બંને ચરણ કમળ સીધા, શ્રી મસ્તકે કિરીટ, શ્રી ગંગાજીમાંથી પ્રાકટ્ય, સાથે શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, બંને શ્રી હસ્તમાં કમળ. રાસ પંચાધ્યાયની પ્રશ્નોત્તરીની આ પ્રેમ વિવશ લીલા. એટલે કહ્યું ને, દેખ્યો સુંદર રૂપ સખીરી સુર સુતા કે સાથ, દેખી વિવસ્થા સુંદરતા કી કટી પર રહી ગઈ દો હાથ. યાતે ગૌર શ્યામલ તન ચિત્રિત ઉપમા કહતી ન આવે ગાથ. દ્વારકેશ પ્રભુ યહ વિધિની રખત હો તો હરી લિયો જન્મ સનાથ. અહીં કહે છે કે હે સખી, શ્રી યમુનાજીની સાથે ઉભેલા સુંદર સ્વરૂપ શ્રી ઠાકોરજીને મેં જોયા. શ્રી યમુનાજીના સુંદર સ્વરૂપને જોતા જ એમના બે હાથ કેળ પર રહી ગયા. તેથી તેમનો શ્રીઅંગ ગૌર અને શ્યામ છે. આ લીલા અવર્ણનીય છે. દર્શનથી મારો જન્મ સનાથ થયો. હવે શ્રી ગુસાઈજીની સ્વરૂપ ભાવના તો કહે છે, યોગલ ભાવ ભાવિત સદા શ્રી વિઠ્ઠલનાથ શ્યામ, ઉત્તરાવસ્થા ગૌર તનુ પૂર્વાવસ્થા શ્યામ. હવે સમજવાનું છે કે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવું છે. થોડીક વારમાં એવું લાગે છે કે ગૌર સ્વરૂપ છે, થોડીક વારમાં લાગે છે કે શ્યામ સ્વરૂપ છે. તો તેની પાછળનું રહસ્ય અહીંયા વર્ણવ્યું છે કે શ્રી ગુસાઈજી યુગલ સ્વરૂપનો ભાવ સ્વરૂપ છે. નિત્ય લીલામાં તેમનું પુંભાવાત્મક સ્વરૂપ શ્રી ઠાકોરજીનું, શ્રીનાથજીનું છે. તેથી પ્રાકટ્ય કાળે તેઓ મેઘશ્યામ વર્ણના હતા અને નિત્ય લીલામાં તેમનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજીનું છે. તેથી ઉત્તરાવસ્થામાં તેઓ ગૌર સ્વરૂપે દર્શન આપતા. અને વલ્લભાખ્યાનમાં એવું પણ આવે છે કે વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. એટલે જ્યારે શ્યામ સ્વરૂપે દર્શન થાય છે ને, ત્યારે કૃપા વરસાવવા તત્પર છે એ આતુરતા દર્શાવે છે. અને જ્યારે ગૌર સ્વરૂપે દર્શન આપે છે ત્યારે કૃપા વરસાવી ચૂક્યા છે. એટલે જ્યારે વરસાદ આવવાનો હોય અને વાદળો ઘેરાણા હોય ત્યારે શ્યામ વાદળ હોય છે, અને પછી જ્યારે વરસાદ વરસી ચૂક્યો હોય પછી ગૌર વાદળ હોય છે. એટલે કે એ વરસાદ વરસાવી ચૂક્યા હોય છે. એવી રીતે કૃપાનો વરસાદ વરસાવવા જ્યારે શ્રી ગુસાઈજી તત્પર હોય છે ત્યારે શ્યામ સ્વરૂપે દર્શન થાય છે, અને જ્યારે કૃપા વરસાવી ચૂક્યા હોય છે ત્યારે ગૌર સ્વરૂપે દર્શન થાય છે. અને શ્રી ચંદ્રાવલીજી શ્રુતિરૂપા ગોપીજનોના સ્વામિનીજી છે. આથી શ્રી ગુસાઈજી સ્વરૂપે શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય, નામ, રૂપ અને ધર્મનું નિરૂપણ કરતા 4 વેદરૂપ 4 શાસ્ત્રો રચ્યા. તેમાં છે સૌંદર્ય પદ્ય, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી. શ્રી ચંદ્રાવલીજી પરકીયા ગોપીજનોના સ્વામિનીજી છે. શ્રી ઠાકોરજીના સુખ માટે નિત્ય નૂતન મનોરથો કરવામાં તત્પર છે. સદા સંયોગ રસમાં તલ્લીન છે. આથી શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીના સુખ માટે રાગ, ભોગ અને શ્રૃંગારનો પ્રકાર સેવા ક્રમમાં સવિશેષ યોજ્યો. વાલા વૈષ્ણવો, એક વખત એવી સ્પર્ધા હતી. જેવી રીતે આપણે નિબંધ સ્પર્ધા હોય તેમાં લાંબુ લખાણ હોય, એવી જ રીતે એક સ્પર્ધા એવી હતી કે એક જ વાક્યમાં કે એક જ શબ્દમાં આખું શ્રી ગુસાઈજીનું વર્ણન કરવાનું, કે શ્રી ગુસાઈજીની ઓળખાણ આપવી હોય તો શું કહીને આપી શકાય. આપણે કેમ ગોકુલનાથજી માટે કહીએ કે માળા તિલકના રક્ષણહાર, એવી રીતે શ્રી ગુસાઈજી માટે શું કહી શકાય. એવી એક વખત કોમ્પિટિશન હતી. ત્યારે
જેને જવાબ રાગ ભોગ અને શ્રૃંગાર એમ આપ્યો ને એનો પહેલો નંબર આવ્યો હતો, એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. હવે અહીં કહે છે કે ખટઋતુ, કુંવારો, 56 ભોગ જેવા રસલીલા વિશિષ્ટ મનોરથો અંગીકાર કરાવ્યા. નંદાલયની ભાવનાથી નિત્ય શ્રી ગોકુળમાં શ્રી નવનીત પ્રિયાજીની સેવા અને નિકુંજની ભાવનાથી નિત્ય શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીની સેવામાં તત્પર રહેતા. એટલે શ્રી ગુસાઈજી નંદાલય અને નિકુંજ બંને ભાવથી સેવા કરી રહ્યા હતા. એટલે આપ ગોકુળથી ગિરિરાજજી પધારતા. શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપે નિત્ય લીલામાં વ્રતચર્યા, દાન વગેરે લીલાઓનો જે રસ અનુભવ કરેલો તેનો શૃંગારસ મંડન ગ્રંથમાં તે રસ પ્રકટ કર્યો. અને આપણે હમણાં જ વ્રતચર્યાના પદ લીધા હતા, તેવા વ્રતચર્યાનું આપણે ભાવદર્શન કર્યું હતું. શ્રી ગુસાઈજી રચિત વ્રતચર્યાનું પણ આપણે ભાવદર્શન કર્યું હતું. એટલે આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજી રહ્યા છીએ. એટલે અત્યારે સરપ્રાઈઝ પાર્ટી અપાય છે એવું નથી. આ સરપ્રાઈઝ પાર્ટી તો આપણા શ્રીનાથજીએ શરૂ કરી છે. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીનો જન્મદિવસ મનાવવાની શરૂઆત કરી, કે જેને આપણે જલેબી ઉત્સવના નામથી ઓળખીએ છીએ. બન્યું એવું કે માગશર વદ આઠમનો દિવસ હતો. શ્રી ગુસાઈજી ગોકુળ બિરાજતા હતા. રામદાસ મુખિયાજી શ્રીનાથજીને શ્રૃંગાર કરતા હતા. કુંભનદાસ કીર્તન કરતા હતા. શ્રીનાથજીએ આજ્ઞા કરી, રામદાસ, કુંભનદાસ, સુનો, આવતીકાલે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ છે. શ્રી ગુસાઈજી મારો જન્મદિવસ ઘણી ધામધૂમથી મનાવે છે. આવતીકાલે મારે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ મનાવવો છે. જલેબીની સામગ્રી રસરૂપ છે તે સિદ્ધ કરો. કાલે તે સામગ્રી મને આરોગાવો. બંનેએ કહ્યું જેવી આજ્ઞા. રાજભોગના દર્શન પછી રામદાસે આગેવાન વૈષ્ણવોને બોલાવ્યા. શ્રીનાથજીની આજ્ઞા કહી. સદુ પાંડેએ કહ્યું કે જેટલું ઘી અને મેંદો જોઈએ તે મારા ઘેરથી મંગાવી લેજો. કુંભનદાસ તત્કાલ તેમના ગામ જમનાવતા ગયા. તેમની પાસે 1 રૂપિયો પણ ન હતો. ઘેર 2 પાડા અને 2 પાડી હતા, તે વેચી દીધા અને 5 રૂપિયા લાવ્યા. તે લાવીને આપ્યા. કોઈકે 2 રૂપિયા તો કોઈકે 1 રૂપિયો આપ્યો. કુલ 21 રૂપિયા થયા. તેની ખાંડ આવી. આખી રાત જલેબીની સામગ્રી બનતી રહી. માગશર વદ નોમે રામદાસે શ્રીનાથજીને અભ્યંગ સ્નાન કરાવ્યું. શ્રી ગુસાઈજીએ મોકલેલ કેસરી વસ્ત્રો પાગકુલે ધર્યા. રાજભોગમાં ટોપલાઓના ટોપલાઓ ભરીને જલેબીની સામગ્રી ધરી. શ્રીનાથજીની આજ્ઞાથી કુંભનદાસે શ્રી ગુસાઈજીના જન્મદિવસની વધાઈઓ ગાઈ. શ્રી ગુસાઈજી ગોકુળમાં શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ધરી ગિરિરાજ પધાર્યા. સ્નાન કરી રાજભોગ સરાવવા પધાર્યા. આટલી બધી જલેબી જોઈ તેમણે રામદાસને પૂછ્યું કે આજે કયો ઉત્સવ છે? કૃપાનાથ, શ્રીનાથજીએ આપનો જન્મદિવસ મનાવ્યો છે. શ્રી ગુસાઈજીએ રામદાસ પાસેથી સર્વ હકીકત જાણી. તેમણે કુંભનદાસને કહ્યું, તમારા ઘરની સ્થિતિ અમારાથી અજાણી નથી. તમે 5 રૂપિયા ક્યાંથી લાવ્યા? કુંભનદાસે કહ્યું, મહારાજ, બધું શ્રી ઠાકોરજીને સમર્પણ કર્યું છે. તેમાં મારું શું છે? કેટલી દીનતા છે. શ્રી ઠાકોરજી માટેનું દ્રવ્ય લૌકિકમાં વાપરું છું. પાડાપાડી વધારે હતા તે વેચી દીધા. એમાં કઈ નવાઈ થોડી કરી છે. મારાથી તો કંઈ બનતું નથી. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજીની કૃપા વિના આવી દીનતા ન આવે. ત્યારથી શ્રી ગુસાઈજીનો ઉત્સવ માગશર વદ નોમે જલેબી ઉત્સવ તરીકે શ્રીનાથજીના મનોરથ સ્વરૂપ મનાવાય છે. આવા શ્રી ગુસાઈજીના બેઠકજીનું ભાવદર્શન કરીએ. શ્રી ગુસાઈજીની 28 બેઠકો છે. તો 28 શા માટે તેનું પણ અહીં વર્ણન કર્યું છે. પ્રિય વૈષ્ણવો, જે સ્થળે શ્રી ગુસાઈજીએ શ્રીમદ ભાગવતજીનો પારાયણ કર્યું હોય ને તે સ્થળ શ્રી ગુસાઈજીના બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે. તેમના કુલ 28 બેઠકજી છે. તો 28 કેમ? તો એની ભાવના એવી છે કે શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના 6 ધર્મ મુખ્ય. તે 6 ધર્મ વાળા શ્રી ઠાકોરજી એ ધર્મી સ્વરૂપ.
ધર્મ અને ધર્મી મળી 7 થાય. તેમની પ્રાપ્તિ માટે 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ દ્વારા સપ્તવિધા શ્રી ઠાકોરજી મળે. 7 ને 4 ગુણવાથી 28 થાય. બીજી ભાવના એવી છે કે શ્રી ગુસાઈજીએ શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. શ્રી ચંદ્રાવલીજીએ 4 પુરુષાર્થ દ્વારા સપ્તવી શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કર્યા છે. તેમણે આપણને પણ 28ના આંક દ્વારા એ માર્ગ શીખવ્યો છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. ત્રીજી ભાવના એવી છે કે સપ્તવિધ શ્રી ઠાકોરજીના 4 સ્વામિનીજી છે. શ્રી યુગલ સ્વરૂપ 28 નિકુંજોમાં લીલા વિલાસ કરે છે. સંયોગાત્મક રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી વિપ્રયોગ રસના ભાવ અનુભવ માટે બેઠકજીમાં બિરાજ્યા છે. તેથી તેમની 28 બેઠકો છે. તો ચાલો આ 28 બેઠકજીનું ભાવ દર્શન કરીએ અને એ દ્વારા શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે માનસીમાં શ્રી ગુસાઈજીના બેઠકજીએ દંડવત કરીશું. શ્રી ગુસાઈજીને કુલ 28 બેઠકજી છે. તેનો શું ભાવ છે તે પહેલા સમજી લઈએ, કારણ કે આપણો પુષ્ટિ માર્ગ ભાવ ભાવનાનો માર્ગ છે. વાલા વૈષ્ણવો, જે સ્થળે શ્રી ગુસાઈજીએ શ્રી ભાગવત પારાયણ કર્યું તે સ્થળ શ્રી ગુસાઈજીના બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે. તેમના કુલ 28 બેઠકજી છે. 28 કેમ? એની ભાવના એવી છે કે શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. ધ્યાન આપજો, શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના 6 ધર્મ મુખ્ય. તે 6 ધર્મવાળા શ્રી ઠાકોરજી ધર્મી સ્વરૂપ. ધર્મ અને ધર્મી મળી 7 થાય ને. તેમની પ્રાપ્તિ માટે 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થ દ્વારા સપ્તવિધા શ્રી ઠાકોરજી મળે. 7 ને 4 થી ગુણવાથી 28 થાય. બીજી ભાવના એવી છે કે શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. શ્રી ચંદ્રાવલીજીએ 4 પુરુષાર્થ દ્વારા સપ્તવિધ શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કર્યા હતા. ધ્યાન આપજો, શ્રી ચંદ્રાવલીજીએ 4 પુરુષાર્થ દ્વારા સપ્તવિધ શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કર્યા હતા. તેમણે આપણને પણ 28ના આંક દ્વારા એ માર્ગ શીખવ્યો. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. ત્રીજી ભાવના એવી છે કે સપ્તવિધ શ્રી ઠાકોરજીના 4 સ્વામિનીજી છે. શ્રી યુગલ સ્વરૂપ 28 નિકુંજોમાં લીલા વિલાસ કરે છે. સંયોગ રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી વિપ્રયોગ રસના ભાવાનુભાવ માટે શ્રી બેઠકજીમાં બિરાજ્યા છે. આપની 28 બેઠકો આ પ્રમાણે છે. વાલા વૈષ્ણવો, 16 બેઠક વ્રજમાં છે, 4 બેઠકો ઉત્તર પૂર્વ ભારતમાં છે અને 8 બેઠકો ગુજરાતમાં છે. તો પહેલા 16 બેઠક જોઈએ જે વ્રજમાં બિરાજે છે. પહેલી ગોકુલ શ્રી ગોકુલનાથજીના મંદિરમાં. બીજી બડી બેઠક ગોકુલ. ત્રીજી વૃંદાવન. ચોથી રાધા કૃષ્ણ કુંડ. પાંચમી ચંદ્ર સરોવર. છઠ્ઠી ફૂલઘર. છઠ્ઠી ફૂલઘર ચંદ્ર સરોવર પર. 7મી જતીપુરા. 8મી જતીપુરા શ્રી મથુરાનાથજીના મંદિરમાં. 8મું કામવન. 9મું પ્રેમ સરોવર. 10મું રીઠોરા. 11મું કરહલા. 12મું કોટવન. 13મું ચીરગાટ. 14મી બેઠક બચવન. 15મી સંકેતવન અને 16મી બેલવન. એટલે આ 16 બેઠકજી વ્રજમાં બિરાજે છે. હવે 4 બેઠકો ઉત્તર પૂર્વ ભારતમાં છે. તેમાં પહેલી સોરમ, બીજી ચરણાટ, ત્રીજી અડેલ ને ચોથી ગૌડ દેશ બંગાળમાં. બંગાળમાં જે બેઠકજી છે તે અપ્રગટ છે. ત્યારબાદ 8 બેઠકો ગુજરાતમાં છે. તેમાં પહેલી ગોધરા, બીજી અલીણા, ત્રીજી અસારવા, ચોથી ખંભાત, 5મી જામનગર, 6ઠ્ઠી ગાગાગુરગઢ, 7મી દ્વારકા શ્રી દાવજી મંદિર પાસે
8મી દ્વારકા શ્રી રામ લક્ષ્મણ મંદિર પાસે. ગુજરાતમાં બરડિયાના બેઠકજી 142 બેઠકોની ગણતરીમાં નથી, એટલે અહીં લખ્યું નથી. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના સેવકો અસંખ્ય હતા. રોજ 2 જીવને આપ શરણે લીધા પછી જ ભોજન કરતા. આપના 252 સેવક કેમ? તો તેની પણ ભાવના છે. 252 મુખ્ય છે તો 84 ગુણ્યા 3 બરાબર 252. શ્રી મહાપ્રભુજીના 84 સેવકો નિર્ગુણ છે. સગુણમાં સાત્વિક, રાજસ અને તામસ. એટલે 84 વૈષ્ણવ પૈકીના એક વૈષ્ણવના ભાવના 3 સગુણ વૈષ્ણવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી 252. ભક્તિના 84 પ્રકાર. દરેક કોષમાં શ્રી યુગલ સ્વરૂપની એક નિકુંજ. 3 ભાવવાળા ગોપીજનોએ સેવા કરી, તેથી 252. વાલા વૈષ્ણવો, આપણે નિત્ય સત્સંગમાં 84-252 વૈષ્ણવની વાર્તા વાંચતા હોઈએ છીએ. ક્યારેક એવી રીતે વાંચી જોજો કે પહેલી વાર્તા દામોદરદાસ હરસાનીજીની વાંચ્યા બાદ 252 વૈષ્ણવોની વાર્તામાં પહેલી 3 વાર્તાઓ લેવાની, એ પણ દામોદરદાસ હરસાનીજીના સાત્વિક, રાજસ અને તામસ ગુણને પ્રગટ કરે એવી રીતે છે. આપ ધ્યાનથી વાંચશો, લીલાના નામ જોશો તો આપને સમજાશે, અને પછી આપને એ રીતે વાંચતા ખૂબ જ આનંદ આવશે. તો ચાલો હવે આપણે માનસીમાં ગુસાઈજીના બેઠકજીએ દર્શન કરવા પહોંચી જઈએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી ગુસાઈજીના ગુણગાન ગાઈ રહ્યા છીએ. આજે આપણે તેમાં જોઈશું શ્રી ગુસાઈજીના બેઠક ચરિત્ર. આપણે અલગ અલગ રીતે આવરી લઈએ તો આપણે વધારે આનંદ આવે, એટલે આજે આ બેઠક ચરિત્ર કરેલું છે. વચનામૃતમાં પણ આપણે સાંભળીએ છીએ કે શ્રી ગુસાઈજી બેઠકજીમાં સાક્ષાત સ્વરૂપે બિરાજે છે. बैठक चरित्र श्री कृष्णाय नमः। श्री गुसाई जी की बैठक चरित्र। 1. श्री गोकुल की बैठक। श्री गुसाई जी की बैठक गोकुल में 2 है। उसमें एक बैठक श्री नवनीत प्रिया जी के मंदिर में है। वहाँ श्री गिरधर जी और श्री गोकुलनाथ जी को श्री गुसाई जी के साक्षात दर्शन हुए थे। श्री गिरधर जी गादी के सामने विराज कर संध्या वंदन करते थे, गादी के ऊपर विराज कर नहीं करते थे। एक दिन श्री गोकुलनाथ जी ने श्री गिरधर जी से प्रार्थना की, दादा आपको गादी ऊपर बैठने का अधिकार है, आप गादी पर क्यों नहीं विराजते हैं? तब श्री गिरधर जी ने आज्ञा की, मेरे को इस बैठक की गादी पर विराजने पर श्री गुसाई जी के दर्शन होते हैं, तुम भी देखो। तब श्री गोकुलनाथ जी को श्री गुसाई जी के साक्षात दर्शन हुए। उस समय श्री गुसाई जी संध्या वंदन कर रहे थे। भगवदियों ने भी गाया है, मानिक चंद प्रभु सर्वदा श्री गोकुल करत विहार, सदा व्रज में ही करत विहार, युग युग राज करो श्री गोकुल, युग युग राज करो। यह सुख भजन प्रताप तेजते छिन इत उत नटरो। ऐसे भगवदियों ने अनेक बधाइयां में गाया है। आप श्री गोकुल में सदा विराजमान है। यह चरित्र श्री गुसाई जी ने श्री गोकुल में श्री नवनीत प्रिया जी के मंदिर की बैठक में प्रकट किया। बीजी बैठक श्री गोकुल की बड़ी बैठक। श्री गुसाई जी की दूसरी बैठक श्री महाप्रभु जी की बड़ी बैठक है में श्री महाप्रभु जी के सामने विराजे, जहाँ श्री गुसाई जी ने श्री नवनीत प्रिया जी को पालने झुलाया। उस समय नंद महोत्सव का महाअलौकिक दर्शन सब भगवदियों को श्री गुसाई जी ने करवाया। उस समय सब भगवदियाँ आनंद में मग्न हो गए, किसी को देह की दशा की सुधि नहीं रही। श्री गुसाई जी ने सभी को सावधान किया। जब तक श्री नवनीत प्रिया जी का मंदिर नहीं बना था, तब तक श्री महाप्रभु जी की बैठक में विराजे। उस समय आपने सहज आज्ञा की, इस समय में मंदिर की नींव की खुदाई करे तो मुहूर्त अच्छा है, मंदिर की नींव अविचल हो, यह आज्ञा की।
आप ओढ़ने पधारे उस समय यादवेंद्र दास खड़े थे। उसी समय नींव खोदने लगे। एक रात्रि में सारे मंदिर की नींव खोदी। प्रातः श्री गुसाई जी जागे तो क्या देखते हैं, रज के बड़े बड़े ढेर पड़े हैं। तब श्री गुसाई जी ने आज्ञा की, यह ढेर किसका है? वैष्णवों ने विनती की, महाराजाधिराज यादवेंद्र दास ने यह मंदिर की नींव खोदी है। तब आपने यादवेंद्र दास से पूछा, यह नींव कौन से समय में खोदी है? उसने विनती की, राजा आपने आज्ञा की थी उसी समय खोदी है। श्री गुसाई जी बहुत प्रसन्न हुए। पीछे वहां श्री नवनीत प्रभु का मंदिर सिद्ध हुआ। यह चरित्र श्री गुसाई जी ने बड़ी बैठक में प्रकट किया। तीसरी बैठक, वृंदावन में बंसी बट। श्री वृंदावन में बंसी बट में श्री आचार्य जी महाप्रभु की बैठक के पास श्री गुसाई जी विराजे थे। वहां वृंदावन के महंत हरिवंश आदि बैठे थे। तब हरिवंश ने श्री गुसाई जी से प्रार्थना की, आप संध्या वंदन करते हो? तब श्री गुसाई जी ने आज्ञा की, हमारे मार्ग में तो संध्या उपासना मुख्य है। जो एतन मार्गीय भक्त है वह संध्या की उपेक्षा करते हैं। नंदालय से प्रभु प्रातः समय गोचारण को पधारते हैं, तब एतन मार्गीय भक्तों को विप्रयोग होता है। जब सायंकाल आप वन में से पुनः पधारते हैं तब संयोग रस का दान करते हैं। इसमें यह आज्ञा की है कि हमारा मार्ग है वह व्रज भक्तों का भावात्मक है। इतने में ही एक व्यक्ति भगवत स्वरूप लेकर श्री गुसाई जी के पास आया। उसको श्री गुसाई जी ने देखा। देखते ही वह स्वरूप पुरुषोत्तम की क्रीड़ा करने लगे। कोई तो वेणुनाद करता है, कोई घुटुरुवन लीला करते हैं। ऐसे सब स्वरूप अपनी अपनी लीला करने लगे। इसमें यह बताया कि और कोई प्रतिष्ठा करे तब पुरुषोत्तम होता है, हमारी दृष्टि से ही पुरुषोत्तम होता है। यह चरित्र श्री गुसाई जी ने श्री वृंदावन में महंत को दिखाया है। तब सब महंतों ने साष्टांग दंडवत की। यह महात्म्य देखकर अनेक जीव श्री गुसाई जी की शरण आए। यह चरित्र श्री गुसाई जी ने वृंदावन की बैठक में प्रकट किया। चौथी बैठक, श्री राधा कुंड की बैठक। श्री गुसाई जी की बैठक श्री राधा कुंड के ऊपर श्याम तमाल के नीचे है। वहां आप विराजे। यहाँ पर एक दिन विराजते थे, तब वहां रघुनाथ दास गोड़िया ने आकर के दंडवत कर विनती की, महाराज आप श्री स्वामिनी जी का स्वकीयत्व मानते हैं? तब आपने आज्ञा की, हाँ हम स्वकीयत्व मानते हैं। उसने कहा, हमारे तो परकीयत्व मानते हैं। तब आपने आज्ञा की, एक कागज लाओ और इस कुंड में डालो। वहां से श्री स्वामिनी जी श्री हस्ताक्षर लिखकर भेजे, वह प्रमाण माने। कोरा कागज लेकर कुंड में डाला, वह तत्काल डूब गया। निकुंज में श्री स्वामिनी जी बिराजते थे। वहां ललिता जी ने विनती की, यह कागज श्री गुसाई जी ने भेजा है, गोड़ियों से वाद हुआ है। श्री स्वामिनी जी ने एक श्लोक लिख दिया। तब श्री गुसाई जी ने एक वैष्णव से कहा, वह कागज ले आओ। वैष्णव ने वह कागज लाकर श्री गुसाई जी को दिया। कागज श्री स्वामिनी जी की इच्छा से भीगा नहीं था। उस कागज में से वह श्लोक पढ़ा, जयति वृषभानुकूल की मोदी राधिके जयति कृष्ण परमानंद कुल चंद्रमा। श्री गुसाई जी के यह श्लोक पढ़ते ही सभी गोड़िया निरुत्तर हो गए। पहले जो श्री गुसाई जी ने उत्तर दिया था वहाँ श्री स्वामी जी ने लिख भेजा था, तथा तब गोड़ियाओं ने जाना कि श्री ठाकुर जी और श्री स्वामिनी जी श्री गुसाई जी के वश में है। यह चरित्र श्री गुसाई जी ने राधा कुंड की बैठक में प्रकट किया। पांचवी बैठक, चंद्र सरोवर की बैठक। श्री गुसाई जी की चंद्र सरोवर पर दो बैठक है। प्रथम बैठक श्री महाप्रभु जी के पास आप विराजते हैं। जब कृष्णदास अधिकारी ने श्रीनाथ जी के दर्शन बंद किए थे, तब श्री गुसाई जी परासोली में विराजकर विप्रयोग का अनुभव किया था। उस समय श्रीनाथ जी ने निज मंदिर में एक छोटी सी बारी थी, उसमें से श्री गुसाई जी को दर्शन देते थे। उसकी कृष्णदास को सूचना मिली तो वह बारी बंद करा दी। तब श्री गुसाई जी विज्ञप्ति लिखकर भिजवाते थे। श्रीनाथ जी उसको पढ़कर रामदास
रामदास को देते तथा श्रीनाथ जी भी पत्र लिखकर रामदास को देते। रामदास वह पत्र भी श्री गुसाई जी को देते। वह पत्र श्री गुसाई जी पढ़कर फिर पानी में घोलकर पी जाते। ऐसे 6 महीनों तक आपने विप्रयोग रस का अनुभव किया। यह चरित्र आपने श्री चंद्र सरोवर की बैठक में किया। અહીં એક વાતનો ખુલાસો કરવાનો કે શ્રીજી બાવા જે પત્ર લખતા તે પત્ર શ્રી ગુસાઈજી વાંચીને જલમાં ઘોળીને પી જતા, એટલે તે પત્ર પ્રગટ નથી થયા। પરંતુ શ્રી ગુસાઈજી જે વિજ્ઞપ્તિ લખતા શ્રીનાથજીને તે શ્રીનાથજી પોતે વાંચી અને રામદાસ મુખિયાને આપી દેતા, એટલે તે વિજ્ઞપ્તિઓ અત્યારે પ્રગટ છે। આપને તેની લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। વિથ લિરિક્સ પણ છે અને એકલો ભાવાર્થ પણ છે। તેની પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે। छठू, चंद्र सरोवर में फूल घर की बैठक। चंद्र सरोवर में श्री गुसाई जी की दूसरी बैठक फूल घर में है। वहाँ श्री गुसाई जी विप्रयोग में विराजते थे, फूल घर की सेवा करते। उस फूल घर में विराज कर श्री गुसाई जी फूल की माला सिद्ध करके श्रीनाथ जी के लिए नित्य भेजते थे। श्रीनाथ जी राजभोग आरोप चुके तब माला बोली है। इस प्रकार माला का वेग पधराओ, यही भाव सो एक पुकार की जाती। उस समय उस आवाज को सुनकर श्री गुसाई जी वह फूल की माला भेजते। इसलिए उसी दिन से अब तक माला बोलने का प्रचार हुआ है। वहां से माला आने के पश्चात श्रीनाथ जी के अंगीकार करने के बाद राजभोग के दर्शन खुलते। दर्शन हो चुके तब रामदास जी श्रीनाथ जी की प्रसादी माला और बीड़ा नित्य श्री गुसाई जी को देने जाते। उसी समय श्रीनाथ जी का पत्र भी श्री गुसाई जी ऊपर लिखते वह दे आते थे। श्री गुसाई जी श्रीनाथ जी के लिए विज्ञप्ति लिखकर ले आते थे। यह चरित्र श्री गुसाई जी ने चंद्र सरोवर के फूलघर की बैठक में प्रकट किया। 7वीं बैठक श्री गिरिराज जी की बैठक। श्री गुसाई जी की बैठक श्री गोपालपुर श्री गिरिराज जी में मथुरेश जी के मंदिर में है। वहां श्री गुसाई जी विराजते। तब एक दिन श्री गोकुलनाथ जी ने विनती की। महाराजा धीराज श्री महाप्रभु ने 1.25 सेर भात का अन्नकूट करवाया। तब श्री गुसाई जी ने आज्ञा की, हाँ, श्री महाप्रभु जी की लीला नित्य अखंड है। ऐसा कहकर श्री गोकुलनाथ जी और श्री शोभा बेटी जी को श्री महाप्रभु जी ने अलौकिक दर्शन करवाए। यह चरित्र श्री गुसाई जी ने गोपालपुर में श्री मथुरेश जी के मंदिर में प्रकट किया। ત્યારબાદ 8મી બેઠક છે શ્રી કામવન શ્રીકુંડ। તે આપણે આવતા પાર્ટમાં જોઈશું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। અત્યારે આપણે શ્રી ગુસાઈજીના ગુણગાનમાં શ્રી ગુસાઈજીનું બેઠક ચરિત્ર જોઈ રહ્યા છીએ। ગયા પાઠમાં આપણે 7 બેઠકજી સુધી જોયું હતું। આજે આપણે 8મી બેઠકથી શરૂ કરીશું। 8 श्री कामवन श्रीकुंड। श्री गुसाई जी की बैठक कामवन में सुरभि कुंड श्रीकुंड के ऊपर है। वहां आपने श्री महाप्रभु जी के परोक्ष दिशा में श्री गुसाई जी के सेवक मधुसूदन दास को श्री महाप्रभु जी के साक्षात दर्शन करवाए। वह मधुसूदन दास श्री महाप्रभु जी की सेवा नित्य करते और सर्वोत्तम का जप नित्य करते तथा दूध पीकर रहते थे। इसके मन में यह मनोरथ था कि मेरे को श्री महाप्रभु जी साक्षात दर्शन दे, मेरे को श्री महाप्रभु जी साक्षात दर्शन देंगे। ऐसे करते 1 मास हो गया। तब श्री गुसाई जी वहां पधारे। 3 दिन तक विराजे। उसके पीछे श्री गुसाई जी गोकुल पधारे। पीछे 6 मास होने पर श्री महाप्रभु जी ने कोटि कंदर्प लावण्यमय स्वरूप के दर्शन दिए और आज्ञा की, मधुसूदन दास तेरे को इतना विलंब नहीं होता, किंतु श्री गुसाई जी ने यहाँ पधार कर तेरे को दर्शन दिए। तभी तेने श्री गुसाई जी में और मेरे में भेद बुद्धि कर बैठा रहा। प्रथम तो वैष्णव को दास का हट करने का धर्म नहीं है।
इसलिए तेरे को इतना विलंब हुआ। अगर विरह हो तो मेरे वंश के बालक जहाँ विराजे वहाँ जाकर दर्शन करे। मुख्य यही उत्तम है। यह चरित्र श्री गुसाई जी ने श्री कामवन में सुरभि कुंड पर प्रकट किया। અહીં શ્રી મહાપ્રભુજી પોતે જ કહે છે કે મારા અને મારા વંશજોમાં કોઈ ભેદ કરવો નહીં। એટલે શ્રી મહાપ્રભુજી જે મહાપ્રભુજીનું સ્વરૂપ જ શ્રી ગુસાઈજી છે, એટલે મહાપ્રભુજી ફરી ભૂતલ પર શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે। શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણીને પણ કહેલું છે કે શ્રી ગુસાઈજી કો મેરો ही સ્વરૂપ જાનનો। એ આપણે તેની વાર્તામાં જોઈ શકીએ છીએ। એટલે આપણે વલ્લભકુળમાં ભેદ બુદ્ધિ કરવી નહીં। અહીં પોતે શ્રી મહાપ્રભુજી તેમ કહી રહ્યા છે। નવમી बैठक श्री प्रेम सरोवर। श्री गुसाई जी की बैठक प्रेम सरोवर ऊपर है। वहाँ श्री गुसाई जी ने प्रेम सरोवर में स्नान किया और गोविंद स्वामी को युगल स्वरूप का दर्शन श्री गुसाई जी ने करवाया और श्री स्फुरत कृष्ण प्रेमामृत की टीका यहाँ बिराज कर की और 1 मास पर्यंत आप वहाँ बिराजे। इससे सभी को अनिर्वचनीय सुख हुआ। यह चरित्र श्री गुसाई जी ने प्रेम सरोवर की बैठक में प्रकट किया। श्री गुसाई जी ये स्फुरत कृष्ण प्रेमामृत स्तोत्र लख्યું છે તે ભાવાર્થ સહિત અમારી ચેનલમાં સ્તોત્ર પાઠની પ્લેલિસ્ટમાં આપને મળી જશે અને જો યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે। સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજી માટે લખેલું છે અને મહાપ્રભુજી એ જ કૃષ્ણ, બંનેમાં કાંઈ ફેર નથી। વસ્તુતઃ કૃષ્ણ એવું તેમાં શ્રી ગુસાઈજીએ દર્શાવ્યું છે। ખૂબ જ સુંદર ગ્રંથ છે, સ્તોત્ર છે અને વચનામૃતમાં પણ આવે છે કે શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન કરવું હોય તો સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને આ સપ્તશ્લોકી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર ત્રણેય સ્તોત્રનો રોજ પાઠ કરવો જોઈએ તો આપણે શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન ધર્યું કહેવાય। ત્યારબાદ 10મી बैठक છે संकेत वट की बैठक। श्री गुसाई जी की बैठक संकेत वट में संकेत देवी के पास है। आपका एक सेवक गुजराती ब्राह्मण रेंडा था। इसको आपने दिव्य चक्षु देकर ब्याह खेल का अलौकिक दर्शन करवाया। वह रेंडा वैष्णव दर्शन करके रस में मग्न हो गया, देहानुसंधान नहीं रहा। तब श्री गुसाई जी ने सावधान किया। यह चरित्र श्री गुसाई जी ने संकेत वट की बैठक में प्रकट किया। त्यारबाद 11वीं बैठक छे रिठोरा की बैठक। श्री गुसाई जी की बैठक रिठोरा में है। वहाँ श्री चंद्रावली कुंड में आपने स्नान किया और आज्ञा की यह चंद्रावली जी निकुंज है, इसलिए आपने वहाँ 3 दिन का पारायण किया। वहाँ महाअलौकिक सुख हुआ। पीछे श्री गुसाई जी ने वहाँ दान लीला ग्रंथ प्रकट किया। यह चरित्र श्री गुसाई जी ने रिठोरा की बैठक में प्रकट किया। અહીં જે દાન લીલા ગ્રંથની વાત કરવામાં આવી છે તે શ્રીંગાર રસ મંડનમાં 3 પ્રકરણ છે। તે રીતે તેમાં દાન લીલાનું જે પ્રકરણ છે તે અહીં શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજી ભાવે રચના તેની કરી છે, તેની અહીં વાત કરવામાં આવી છે। 12મી बैठक करहला की बैठक। श्री गुसाई जी की बैठक करहला में श्रीनाथ जी के जलघरा के पास है। वहाँ आप 3 दिन तक विराजे। वहाँ पर आपने श्री रास पंचाध्याय की सुबोधिनी जी के ऊपर टिप्पणी ग्रंथ लिखकर प्रकट किया। रासोली में ललिता जी का स्वरूप है। श्री गुसाई जी उस स्वरूप को एक पुष्पमाला पहराने लगे। तब श्री ललिता जी ने वह माला हाथ में ले ली, पहनी नहीं। उस समय आप चुप रहे। यह माला किसी ने देखी नहीं थी। पीछे सायंकाल जब आप दर्शन को पधारे तब ललिता जी ने कहा कि तुम्हारी माला श्री स्वामिनी जी को पहनाई है। वह माला प्रसादी करके मेरे को दी है तथा आज्ञा की है कि यह माला श्री गुसाई जी को देना। यह माला आप पहरोगे। तब माला पहर कर श्री गुसाई जी ने यह श्लोक कहा। निकुंजे पुष्पाली रचित शयनाथ केली जनित श्रमामह संक्रांता नन कमल शोभारुत मनाहा समुत्थायान्याति सहज कृपया केली दलित सज्रम दातुम
राधे स्मरसि यदि माम त्वं किम परह। यह श्लोक कहकर आप बहुत प्रसन्न हुए और ललिता जी भी प्रसन्न हुई। यह चरित्र श्री गुसाई जी ने करहला की बैठक में प्रकट किया। 13वीं बैठक कोटवन बैठक चरित्र। श्री गुसाई जी की बैठक कोटवन में कदम खंडी पर शीतल कुंड के ऊपर है। वहाँ गोविंद स्वामी श्री गुसाई जी के साथ थे। अर्धरात्रि के समय श्री गुसाई जी ने गोविंद स्वामी को आज्ञा की, तुम देखो कदम खंडी में क्या लीला होती है। तब गोविंद स्वामी ने देखा युगल स्वरूप विहार कर रहे हैं। उस समय रसमत्तता से श्री प्रभु जी ने श्री स्वामिनी जी के मोतियों का हार तोड़ डाला है। सब मोती भूमि पर बिखरे पड़े हैं। श्री ठाकुर जी मोतियों को बीनकर अपने श्री हस्त से हार पोकर श्री स्वामिनी जी को पहराया। श्री गुसाई जी ने इस लीला के दर्शन गोविंद स्वामी को करवाए। गोविंद स्वामी ने उस समय यह पद गाया। राग केदारो कदम वन विथन करत विहार मदन मोहन पिय अति रसमाते तोर्यो प्रिया उरहार कनिक भूमि विथुरे गज मोती कुंज कुटी के द्वार गोविंद प्रभु श्री हस्त सोपोई सुंदर ब्रजराज कुमार। यह चरित्र श्री गुसाई जी ने कोटवन की बैठक में प्रकट किया। 14वीं बैठक चीरघाट की बैठक चरित्र। श्री गुसाई जी की बैठक चीरघाट ऊपर है। वहां आप विराजे। तब आपने आज्ञा की अग्नि कुमारी का अलौकिक रात्रि के दर्शन श्री ठाकुर जी ने करवाए और वरदान दिया कि शरद की रात्रि में बुलाकर रास कर रसदान करूंगा। यह आज्ञा करके श्री गुसाई जी ने व्रतचर्या ग्रंथ प्रकट किया और 3 दिन तक वहीं विराजे। अनिर्वचनीय सुख हुआ। यह चरित्र श्री गुसाई जी ने के चीरघाट की बैठक पर प्रकट हुआ। 15वीं बैठक बचवन की बैठक। श्री गुसाई जी की बैठक बचवन में छोकर के वृक्ष के नीचे है। आप वहां विराजे और आज्ञा की। ब्रह्मा जी ने यहाँ बच्चों का हरण किया। पीछे आपने यहाँ श्री वेणुगीत की सुबोधिनी जी ऊपर टिप्पणी प्रकट की। यहाँ अलौकिक आनंद हुआ। यह चरित्र श्री गुसाई जी ने बचवन की बैठक में प्रकट किया। 16वीं बैठक बेलवन की बैठक। श्री गुसाई जी की बैठक श्री बेलवन में श्री यमुना जी के किनारे है। वहां पर आपने विराज कर भगवान दास को अलौकिक रास के दर्शन करवाए। वहां आपने पुरुषोत्तम उल्लास ग्रंथ प्रकट किया। पीछे आपने वहां से विजय की। यह चरित्र आपने बेलवन की बैठक में प्रकट किया। 17वीं बैठक चरणाट की बैठक। श्री गोसाई जी की बैठक चरणाट में है। वहां आपका छठी पूजन हुआ था। वहां श्री गोसाई जी ने अलौकिक चरित्र दिखाया। उस समय श्री गोसाई जी ने लीला सृष्टि और लीला सामग्री को अंगीकार किया। लक्ष्य अवधि जीवों को कटाक्ष द्वारा अंगीकार किया। यह देखकर श्री आचार्य जी महाप्रभु बहुत प्रसन्न हुए। श्री गोसाई जी जब 1 माह के हुए थे तब गंगा पूजन किया था। श्री गंगा जी बहुत बड़े। उस समय श्री गोसाई जी श्री अक्का जी की गोद में विराज रहे थे। तब श्री गंगा जी ने चरण स्पर्श किए और कहा कि महालक्ष्मी जी आप बड़े भागी हो। आपके पति साक्षात पूर्ण पुरुषोत्तम है। तथा पुत्र भी पूर्ण पुरुषोत्तम है। आपके वंश में सभी पूर्ण पुरुषोत्तम रूप में प्रगटेंगे। यह आज्ञा करके श्री गंगा जी पधारे। तब श्री अक्का जी अनेक सखियों के सहित मंगल गाते हुए बैठक में पधारे। श्री महाप्रभु जी ने श्री गोसाई जी का स्वरूप देखकर आज्ञा की, यह पुत्र रूप और ठाकुर स्वरूप होकर आप ही पधारे हैं। तब श्री ठाकुर जी का और श्री गोसाई जी का नाम श्री विठलनाथ जी रखा। उसके पीछे चरणाट से विजय की। श्री आचार्य जी का महाप्रभु श्री गोसाई जी को लेकर श्री अडेल पधारे। उस समय अडेल में जय जयकार हुआ। यह चरित्र श्री गोसाई जी ने श्री चरणाट की बैठक में प्रकट किया। 18वीं बैठक अडेल की बैठक। श्री गोसाई जी की बैठक अडेल में है।
वहाँ आपने बाल क्रीड़ा की है। वहाँ श्री महादेव जी आपको नित्य खिलौना लेकर खिलाने को आते थे, श्रृंगी नाच करते थे, नृत्य करते। उसको देखकर आप बहुत प्रसन्न होते थे। आपके कृपा पात्र अंतरंग भगवदिया आपको नित्य खिलाते थे। आप भी हाव भाव कटाक्ष कर रसदान करते थे। जब आपकी कृपा कटाक्ष द्वारा सहस्रावधि जीवों को अंगीकार किया। ऐसे अनेक चरित्र श्री गुसाई जी ने प्रकट किए। 19वीं बैठक, गौड़ देश की बैठक। श्री गुसाई जी की बैठक गौड़ देश में नारायण दास जी के घर में है। वहाँ नित्य श्री गुसाई जी विराजते थे। एक समय श्री गुसाई जी गौड़ देश में पधारे। वहाँ बगीचे में विराजे। नारायण दास जी नित्य सवेरे दर्शन को जाते, पुनः सायंकाल आते थे। बादशाह के पास एक बार मिलकर चले आते थे। राज्य का काम नहीं चलाते। एक दिन बादशाह ने याद किया, आजकल दीवान दिखते नहीं है, उसका क्या कारण है? तब किसी चुगलखोर ने कहा, हजरत, श्री गोकुल के श्री गुसाई जी पधारे हैं, इसलिए रात दिन वहाँ रहते हैं। तब बादशाह ने हलकारा से कहा कि नारायण दास को बुलाओ। वहाँ जाकर हलकार ने नारायण दास जी से कहा कि बादशाह याद कर रहे हैं। तब नारायण दास जी कचहरी में आए। बादशाह ने पूछा, आजकल दिखते नहीं हो, इसका क्या कारण है? दीवान ने कहा, मेरे गुरु पधारे हैं, इस कारण जहाँ तक वे विराजेंगे तब तक आना नहीं हो सकेगा। बादशाह ने कहा, सुखे न जाओ, मेरी ओर से निवेदन करना, मेरे को भी दर्शन देवे। दीवान ने कहा, कहेंगे। दीवान श्री गुसाई जी के दर्शन को आए और विनती की, आपने आज्ञा की, बादशाह को दर्शन को बुला लाना। दीवान ने दंडवत की पीछे घर आया। बादशाह से कहा, तुमको दर्शन होंगे। तब दूसरे दिन दीवान के साथ बादशाह दर्शन को आया। बादशाह को श्री गुसाई जी के साक्षात पूर्ण पुरुषोत्तम के दर्शन हुए। बादशाह ने साष्टांग दंडवत की तथा 10,000 रुपये श्री गुसाई जी के आगे धरे। श्री गुसाई जी समाधान करने लगे। तब बादशाह ने प्रार्थना की, महाराज, मेरे मस्तक पर सदा विराजो, ऐसी वस्तु कृपा करके दो। श्री गुसाई जी ने श्रीहस्त से उपरना ओढ़ाया। बादशाह ने दंडवत कर मस्तक पर पाग में बांधा और प्रार्थना की, महाराज, मैं आपकी शरण हूँ, कृपा कर मेरा उद्धार करो। आपने आज्ञा की, हम गौड़ देश में पधारे हैं, तब से तेरा उद्धार हो गया है। पीछे बादशाह दंडवत कर अपने घर गया। यह चरित्र श्री गुसाई जी ने गौड़ देश में नारायण दास जी के घर की बैठक में प्रकट किया। નારાયણ દાસજીની વાર્તામાં પણ વધુ ખુલાસો આવે છે કે નારાયણ દાસ જ્યાં બેસતા દીવાન હતા એ જગ્યાએ જ્યારે નારાયણ દાસ ન હોય ત્યારે આ બાદશાહ પણ તેની જગ્યાએ બેસતા, તેને એકદમ શાંતિ મળતી અને નારાયણ દાસ માનસી કરતા તો તેની માનસીની ઝાંખી આ બાદશાહને પણ થતી। એક વખત કંઈક શ્રૃંગાર નારાયણ દાસજી ધરાવતા હોય છે અને આમ કંઈક શ્રૃંગાર વડું કરતા ભૂલી જાય છે, એવું કંઈક આવે છે। ત્યારે આ બાદશાહ કહે છે કે ઈ તો તમે શ્રૃંગાર તો વડું કરી લ્યો। એમાં આપણે આખી વાર્તા જોઈએ નારાયણ દાસ દીવાનની તો તેમાં ખૂબ જ સુંદર આવે છે। એટલે કે નારાયણ દાસની કૃપાથી બાદશાહને પણ દર્શન થાય છે અને નારાયણ દાસ જે માનસી સેવા કરે છે તેમાં તેના દર્શન આ બાદશાહને પણ થાય છે। એવી શ્રી ગુસાઈજીની કૃપા છે। હવે 20મી બેઠક છે સોરમકી બેઠક, તે આપણે આવતા પાઠમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। અત્યારે આપણે શ્રી ગુસાઈજીના વધાઈ સ્વરૂપે શ્રી ગુસાઈજીના ગુણગાન ગાઈ રહ્યા છીએ। અત્યારે આપણે શ્રી ગુસાઈજીનું બેઠક ચરિત્ર જોઈ રહ્યા છીએ। ગયા પાઠમાં આપણે 19 બેઠક સુધી જોયું હતું। આજે આપણે 20મી બેઠકથી જોઈશું। बैठक 20वीं सोरम की बैठक। श्री गुसाई जी की बैठक श्री सोरम जी में श्री महाप्रभु जी की बैठक के पास है। वहाँ श्री गुसाई जी विराजे, सोरम घाट स्नान करके अपनी बैठक में पधारे। पीछे आपने सप्ताह की, तब महा अलौकिक आनंद हुआ।
इसके बाद श्री गुसाई जी ने अपने कृपा कटाक्ष द्वारा अनेक जीवों का उद्धार किया। यह चरित्र श्री गुसाई जी ने सोरम जी की बैठक में प्रकट किया। बैठक 21वीं गोधरा की बैठक। श्री गुसाई जी की बैठक गोधरा में नागजी भाई के घर में है। जब श्री गुसाई जी गोधरा पधारते तब नागजी भाई के घर में विराजते थे। एक समय नागजी भाई ने युगल गीत का प्रसंग पूछा। तब श्री गुसाई जी ने व्याख्यान किया। 3 दिन 3 रात्रि तक प्रसंग चला। ऐसे अद्भुत रस की वर्षा आपने की। उस समय सब भगवतियों को देह दशा का अनुसंधान नहीं रहा। तब आपने सभी को सावधान किया। यह महात्म्य देखकर अनेक जीव श्री गुसाई जी के शरण आए। यह चरित्र श्री गुसाई जी ने श्री गोधरा की बैठक में प्रकट किया। बैठक 22वीं अलीना की बैठक। श्री गुसाई जी की बैठक अलीना में महीधर जी फूलभाई के घर में है। पहले नरहर जोशी जब श्री गुसाई जी को अलीना गांव में पधरा कर लाए तब पधराने के लिए सन्मुख चले। रास्ते में रुपया और मोहर न्योछावर करते करते अपने घर पधरा लाए। पीछे सहकुटुंब श्री गुसाई जी के सेवक हुए। गांव के लोग भी बहुत से वैष्णव हुए। तब महीधर जी से फूलबाई ने प्रार्थना की, राज कृपा करके श्री ठाकुर जी पधरा दो। श्री गुसाई जी ने श्री मदन मोहन जी का स्वरूप पधरा दिया तथा सेवा की रीति सब बताई तथा कहा कि नरहर जोशी कहे वैसा करना। पीछे महीधर जी और फूलबाई ने श्री गुसाई जी की भली भांति सेवा की। पीछे श्री गुसाई जी ने वहां से विजय की। यह चरित्र श्री गुसाई जी ने अलीना की बैठक में प्रकट किया। આપણે આ મહીધર ને ફૂલબાઈની વાર્તા જોઈએ તો તેમાં આવે છે કે તેના ઘરમાં આગ લાગે છે ત્યારે નરહરી જોશી પોતે જલથી ગોળ રાઉન્ડ કરે છે તો અલીણામાં મહીધર અને ફૂલબાઈના ઘરની આગ બુઝી જાય છે કારણ કે તેઓ હજી સેવક જ થયા હોય છે। એટલે નરહરી જોશીના મનમાં આવે છે કે જો એને એવો ભાવ આવશે કે અમે સેવક થયા અને અમારા ઉપર આ આફત આવી। એટલે આ રીતે નરહરી જોશી કરે છે। આપણે આખી વાર્તા જોઈએ તો વધુ સમજાય। बैठक 23वीं असारवा की बैठक। श्री गुसाई जी की बैठक असारवा में भाईला कोठारी के घर में है। जब आप राजनगर पधारते थे तब भाईला कोठारी के घर विराजते थे। लाचबाई भाट श्री गुसाई जी की सेवक थी। इसका भाई अधिकारी यानी हाकिम के पास रहता था। इसने अधिकारी के पास चुगली की। मेरी बहन श्री गोकुल के श्री गुसाई जी जो असारवा में विराजते हैं उनके पास रहती है, घर पर नहीं आती है। तब अधिकारी ने कहा असारवा चलो। अधिकारी असवारी करके आया। उस समय श्री गुसाई जी बैठक में गादी तकिया पर विराज रहे थे। लाचबाई पंखा की सेवा कर रही थी। तब श्री गुसाई जी से वैष्णव ने प्रार्थना की, महाराज अधिकारी आ रहा है, आपने आज्ञा की, अधिकारी को आने दो। तब अधिकारी ने आकर देखा साक्षात ईश्वर विराज रहे हैं। अधिकारी ने साष्टांग दंडवत की तथा प्रार्थना की, महाराज अधिराज मैं आपकी शरण हूँ। तब अधिकारी ने 10,000 रुपया भेंट किए। श्री गुसाई जी वस्त्र देने लगे। तब अधिकारी ने विनती की, महाराज अधिराज कृपा करके ऐसी वस्तु दीजिए जो मेरे मस्तक पर सदैव विराजे। श्री गुसाई जी ने तब सुपारी दी। अधिकारी ने दंडवत कर सुपारी को पात्र में रखा। पीछे अधिकारी ने प्रार्थना की, महाराज 7 वर्ष से यहाँ वर्षा नहीं हुई है, इसके कारण यहाँ के लोग बहुत दुखी हैं। आप कृपा करिए, आपने आज्ञा की, तुम दरवाजे में भीग कर ही जाओगे। तब अधिकारी दंडवत कर घोड़ा पर सवार हुआ और श्री जी बाबा और उसी समय घटा चढ़ाई। वर्षा बहुत हुई। भीग कर अधिकारी शहर में गया। पीछे उस अधिकारी ने उस भाट पर बड़ा क्रोध किया और कहा, चुगलखोर तू साक्षात ईश्वर से लड़वाता है, परंतु आपने कृपा कर मेरा अपराध क्षमा किया। इनकी कृपा से वर्षा हुई है, सारे देश में आनंद हुआ। तेरे को तो ठोर यानी स्थान मारूंगा। यह सूचना श्री गुसाई जी के पास पहुंची। तब आपने अधिकारी को कहलवाया
कि इसको किसी प्रकार का दंड नहीं हो, ऐसी मेरी आज्ञा है। अधिकारी ने तब कहा, देखो प्रभु की दयालुता का पार नहीं है तथा ऐसे जीव की दुष्टता का भी पार नहीं है। पीछे उस अधिकारी ने चुगलखोर को आदेश दिया कि अभी तो श्री गुसाई जी की आज्ञा से छोड़ता हूँ, नहीं तो ठोर ही मारता। आज के बाद किसी की भी चुगली मत करना, ऐसे कहकर उसको घर भेजा। यह महात्म्य देखकर अनेक जीव श्री गुसाई जी की शरण आए। यह चरित्र श्री गुसाई जी ने असरवा राजनगर की बैठक में प्रकट किया। बैठक 24वीं, खंभात की बैठक। श्री गुसाई जी की बैठक नारायण सर तालाब के ऊपर है। वहाँ श्री गुसाई जी पधारे, डेरा कर बिराजे। मुरारी आचार्य बड़े पंडित थे, आपके दर्शन को आए, आपसे कुछ चर्चा यानी बात किया। आपने एक क्षण में निरुत्तर कर दिया। तब उसने प्रार्थना की, महाराज आप तो पूर्ण पुरुषोत्तम हो, मनुष्य हो तो उसको जीता जा सकता है, ईश्वर के आगे तो सभी की पराजय होती है। यह कहकर साष्टांग दंडवत की, आज्ञा लेकर घर को गए। हरिवंश जी ने विनती की, महाराज अधिराज जीव तो दैवी दिखता है, इसको अंगीकार कीजिए। ऐसे पंडित अपने मार्ग में चाहिए, पीछे तो आपकी जैसी इच्छा हो वैसा ही करिए। उस समय श्री गुसाई जी मुस्कुराकर चुप रहे। चाचा जी ने जाना कि अंगीकार तो होगा, किंतु कुछ विलंब से होगा। यह महात्म्य देखकर अनेक जीव श्री गुसाई जी की शरण आए। यह चरित्र श्री गुसाई जी ने खंभात की बैठक में प्रकट किया। આપણે એક સાનુભવનો પ્રસંગ પણ જોયો હતો, તે ખંભાતની બેઠકનો જ કદાચ હતો, રેવાબાનો આપણે વૈષ્ણવના સાનુભવમાં જોયો હતો। બેઠક 25મી, નવાનગર की बैठक એટલે કે જામનગરની बैठक। श्री गुसाई जी की बैठक नवानगर में बाला बादरायण के घर में है। वहाँ आप विराजे। तब श्री गुसाई जी ने राजा जामत माची को अंगीकार किया तथा अनेक जीव का उद्धार किया। पीछे आपने श्री गुसाई जी ने सप्ताह की। यह चरित्र श्री गुसाई जी ने श्री जामनगर की बैठक में प्रकट किया। बैठक 26वीं, गंगा गोड़गढ़ की बैठक। श्री गुसाई जी की बैठक गंगा गोड़गढ़ में है। वहाँ श्री गुसाई जी विराजे। वहाँ नागजी भाई आम की पोट यानी गठरी लेकर आए, आम झाड़ी में रखे और एक टोकरा भरकर ले आए। तब श्री गुसाई जी ने पूछा, नागजी यह क्या है? तब उसने विनती की, महाराजा धीराज यह आम लाया हूँ, आप अंगीकार करिए। आपने आज्ञा की, यह आम तो श्री द्वारकानाथ जी के लायक यानी योग्य है। तब नागजी भाई ने प्रार्थना की, महाराज धीराज आप तो आरोगो, श्री द्वारकानाथ जी भी आरोगेंगे। श्री गुसाई जी ने आम आरोगे। आप नागजी भाई के ऊपर बहुत प्रसन्न हुए। वहाँ 3 दिन तक आप विराजे। नित्य नियम से नागजी भाई आम का मनोरथ करते। 3 दिन तक कथा हुई, अनिर्वचनीय सुख हुआ। श्री गुसाई जी ने गंगा गोड़गढ़ की बैठक में यह चरित्र प्रकट किया। बैठक 27वीं, श्री द्वारका की बैठक। श्री गुसाई जी की बैठक श्री द्वारका जी में जगत देहरा के समीप श्री दाऊ जी के मंदिर के पास है। वहाँ आप सेवा के अवकाश में विराजते और कथा कहते। कथा में अनिर्वचनीय सुख होता। यह चरित्र श्री गुसाई जी ने श्री द्वारका की बैठक में प्रकट किया। बैठक 28वीं, श्री द्वारका में राम लक्ष्मण जी के मंदिर की बैठक। श्री गुसाई जी श्री द्वारकानाथ जी से विदा होकर श्री राम लक्ष्मण जी के मंदिर पर डेरा कर विराजे। वहाँ श्री गुसाई जी की बैठक है। वहाँ नागजी भाई आम लेकर आए। तब श्री गुसाई जी ने पूछा, नागजी क्या लाए हो? उसने विनती की, महाराज आम लाया हूँ, आपने आज्ञा की, ये आम द्वारकानाथ जी में पहुँचाओ। उस समय नागजी भाई ने विनती की, महाराज मेरे तो आपसे काम है। तब आपने आज्ञा की, श्री द्वारकानाथ जी के आरोगने पर पीछे हम लेंगे, इसलिए श्री द्वारकानाथ जी में पहुँचाओ। तुम आओगे, उसके पीछे हम चलेंगे। तू गोमती में स्नान कर श्री द्वारकानाथ जी के दर्शन करके आना। नागजी भाई श्री द्वारका जी गए तथा श्री गोमती जी में स्नान कर आम का टोकरा श्री द्वारकानाथ जी के मंदिर में दिया और राजभोग आरती के दर्शन किए। उस समय श्री गुसाई जी द्वारकानाथ जी को बीड़ा आरोगा रहे हैं। ये दर्शन नागजी भाई को हुए। तब वे आश्चर्य में पड़ गए कि श्री गुसाई जी यहाँ पधारे हैं क्या?
बाहर आकर देखे तो श्री गुसाई जी के साथ आदमी भी दिखाई नहीं दिए। तब नाग जी वहां से चल दिए और श्री राम लक्ष्मण जी के मंदिर में आए। वहां श्री गुसाई जी डेरा पर भोजन कर विराज कर बीड़ा आरोग रहे हैं। तब नागजी भाई ने साष्टांग दंडवत की। श्री गुसाई जी ने पूछा कि श्री द्वारकानाथ जी के दर्शन कराए। नागजी भाई ने विनती की कि राज, श्री द्वारकानाथ जी के अद्भुत दर्शन हुए। श्री द्वारकानाथ जी को आपने बीड़ा आरोगाया और श्री द्वारकानाथ जी ने आपको बीड़ा आरोगाया। ऐसा अलौकिक दर्शन आपकी कृपा अनुग्रह से हुआ है। तब आपने आज्ञा की, तेरा संदेह निवृत्त करने के लिए हमने तेरे को दर्शन दिए। इससे श्री महाप्रभु जी का संबंध श्री द्वारकानाथ जी में सदैव बना रहता है, इसलिए तुम्हारा भी संबंध सदा रहता है। तेरे जो आम है उनको हमने ही आरोगा है। तब नागजी भाई ने साष्टांग दंडवत की। पीछे आपने आज्ञा की, जूठन महाप्रसाद ले लो। तब नागजी भाई ने जूठन महाप्रसाद लिया। उसके ऊपर श्री गुसाई जी बहुत प्रसन्न हुए। इसके बाद आपने वहां से विजय की। राजनगर, गोधरा, उज्जैन होते हुए श्री गोकुल पधारे। यह चरित्र श्री गुसाई जी ने द्वारका जी में श्री राम लक्ष्मण जी के मंदिर में प्रकट किया। આ રીતે શ્રી ગુસાઈજીની 28 બેઠકનું ચરિત્ર અહીં વિરામ લે છે। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આપને શ્રી ગુસાઈજી વિશે કાંઈ નવા પ્રસંગો જાણવાની ઈચ્છા હોય તો જરૂર જણાવશો। જો અમારી પાસે બિરાજતા હશે તો અમે તે અપલોડ કરીશું। જય શ્રી કૃષ્ણ।